અવતાર ધરીને આવું છું તે ફિલ્મની અંદર સાધુ મહારાજવાળું શૂટિંગ અહીંયા થયું હતું. તો વિક્રમભાઈ ઠાકોરના બહેન હોય છે તેમને વિલન લોકો જે ખાઈમાં ફેંકી દે છે અને સાધુ મહારાજ તેમને ગોતીને અહીંયા લાવીને સાજા કરે છે આ જગ્યા પર લાવીને. તો તેવું સીન આ જગ્યા ઉપર લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો તમે જે તૂટેલું જે બાકડા જેવું છે તમે મેચ કરી શકો છો અને જે દિવાલ છે સામે તિરાડવાળી એ પણ તમે મેચ કરી શકો છો અને સામે જે રૂમ છે એ પણ તમે મેચ કરી શકો છો. જે બીમ છે મેં ટીક પણ લગાવી છે. તો તે સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો મારી પાસે 2 થી 3 જેવા સ્ક્રીનશોટ છે. તો હું તમને અહીંયા મેચ કરાવવાનો છું વિડીયોની અંદર અને જ્યારે આપણે ફિલ્મ આવશે યુટ્યુબ પર ફૂલ ત્યારે વિડીયો અલગથી બનાવીશું. તો આ લોકેશન અમુક લોકોને ખબર પડી ગઈ છે ક્યાંનું આ લોકેશન છે અને આપણે ઘણી વિડીયોમાં આ જગ્યા બતાવી છે. આપણે આ જગ્યા પર ઘણા વિડીયો શૂટિંગ કર્યા છે આપણે. તો બીજું સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તમે જે દિવાલ છે એ મેચ કરી શકો છો. જે દિવાલ મેં ટીક પણ લગાવી છે. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર સાધુ મહારાજ વિક્રમભાઈ ઠાકોરના બહેનને સાજા કરે છે. તો તે સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરી જોજો અને આગળ શેર કરજો. બીજો સીન આવી રીતે લેવામાં આવ્યો છે. તો મેં ટીક પણ લગાવી છે. જે લીમડાનું ઝાડ છે તમે મેચ કરી શકો છો અને જે આ બીમ છે દિવાલનો એ પણ તમે મેચ કરી શકો છો. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. જ્યારે આપણે ફિલ્મ આવશે ત્યારે અલગથી વિડીયો બનાવીશું. તો આ વિડીયોને શેર કરજો, સપોર્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો લોકેશન અમુક લોકોને ખબર પડી ગઈ છે ક્યાંનું છે. તો આપણે લોકેશનની વાત કરી દઈએ તો લોકેશન છે આંબલિયારા ગામનું લોકેશન છે. જે કાલોલ તાલુકામાં આવેલું આંબલિયા કરીને ગામ છે તેનું આ સીન છે. ત્યાં આગળ આ જગ્યા આવેલી છે. તો વિડીયો અહીંયાથી પૂરી કરું છું.